અંકલેશ્વર પાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં 7 દિવસથી લાગેલી આગને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. અંકલેશ્વર શહેરના ઘનકચરાના નિકાલ માટે બનેલા સુકાવલી ડમ્પિંગ સાઇટ પુનઃ વિવાદમાં સપડાયો છે. ગત 21મી જાન્યુઆરીના રોજ કોઈ ઈસમ દ્વારા ડમ્પિંગ સાઇટની પાછળથી આગ લગાવી હજુ સુધી કાબૂમાં આવી નથી. છેલ્લા 7 દિવસથી પાલિકા દ્વારા રોજ આગ ઉપર પાણીનો મારો ચલાવી બુઝાવવામાં આવે છે, પણ કચરો અને અંદરથી નીકળતા ધુમાડાને લઈ હવે સ્થાનિક રહીશો દ્વારા આંખોમાં બળતરા તો શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાના લોકોને આક્ષેપ કરી રહ્યા છે. પ્રતિવર્ષ બનતી ઘટનાથી લોકો દ્વારા આગ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે વારંવાર કચરો સળગતા ધુમાડાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે, તો બીજી તરફ લોકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હોવાનો બૂમ ઉઠી છે. આ સાથે જ ગંદકી અને મચ્છરોને ઉપદ્રવથી રોગચાળા ફાટી નીકળવાના લોકોમાં દહેશત વ્યક્ત કરી હતી. આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કલોડિયા જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત 21મીના રોજ કોઈ ઈસમ દ્વારા પાછળથી આગ લગાવી હતી, જે અંગે તપાસ કરાઈ રહી છે. હાલ આગ કંટ્રોલમાં છે અને તેના ઉપર માટી અને રેતી નાખી તેમજ પાણીનો મારો ચલાવી બંધ કરવામાં આવી છે. કચરાના નીચેના ભાગે લાકડા સહિતનો વેસ્ટને પૂરો વખતે લોકો બહાર કાઢ્યા હતા, તે જેને લઈ અંદર સળગતું રહેતા ધુમાડા નીકળી રહ્યા છે. આ અંગે પાલિકા દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે, તેમજ આગ કોણે લગાવી તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ સ્થાનિક દ્વારા જીપીસીબીમાં પણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી પાલિકાને જરૂરી સૂચના આપી હતી.